શરૂ કરીએ. હું જે વાર્તા કહેવાની છું એ વાર્તાનું નામ છે પિંગલક સિંહ. Yes. જો આ વાર્તામાં છે ને એક વાણિયા હોય છે જે વેપાર કરે છે. એનું નામ હોય છે વર્ધમાન. શું નામ હોય છે વાર્તાનું? વર્ધમાન. હા, અને આ વાર્તામાં બે બળદ છે. એક સંજીવક નામ છે અને બીજું નંદક. બે બળદનું શું નામ? સંજીવક અને નંદક. અને એક બીજો હોય છે જે પિંગલક સિંહ. સિંહનું નામ શું હોય છે? પિંગલક. બરાબર. અને વાણિયા પાસે શું હોય છે? જે વેપારી હોય છે એની પાસે એક રથ હોય છે. એટલે જ્યારે એને વેપાર કરવો હોય ને ત્યારે એ પોતાના એ રથ એની અંદર જે એના બે બળદ હોય છે એને એનું જે રથ હોય છે એમાં સાથે જોડીને અને એક ગામથી બીજા ગામ ધન કમાવા માટે, વેપાર કરવા માટે એ જતો હોય છે. એ મથુરા બાજુ જવાનું નક્કી કરે છે અને એ રથ લઈને જાય છે. ચાલતા ચાલતા યમુના નદી પાસે એનો જે સંજીવક બળદ છે ને, સંજીવક, એનો પગ એના ગારામાં ખૂપી જાય છે, ગારામાં ફસાઈ જાય છે. ફસાઈ જાય છે ને એટલે એનો પગ પણ મોચાઈ જાય છે, એટલે ચાલી નથી શકતો. તો હવે શું કરવાનું? પહેલાને તો આગળ ધન કમાવા જવું છે, પણ એ વર્ધમાન છે ને એના બંને બળદને બહુ પ્રેમ કરે છે. તો એવું કે છે કે હવે આ ચાલી નથી શકતો તો હવે આપણે આગળ નથી જવું, અહીંયા જ રોકાઈ જઈએ. તો એ લોકો રોકાઈ જાય છે ત્યાં. તો વર્ધમાનની સાથે એના બીજા સાથીદારો પણ હોય છે, મદદ કરવા રસ્તામાં જોઈએ ને દૂર જવાનું હોય તો. એટલે વર્ધમાન એવું કે છે કે તમે 2-3 જણા આ સંજીવક પાસે રોકાઈ જાઓ એને સાજો કરવા માટે. તો બીજા એના 2-3 સાથીદાર હોય છે ત્યાં સંજીવક પાસે રોકાઈ જાય છે. અને પછી વર્ધમાન આગળ જવા નીકળે છે. હવે શું થાય છે કે જે એના 2-3 સાથીદાર સંજીવક સાથે રોકાયા હોય છે એ લોકોને એવું થાય છે કે જંગલમાં અમે એકલા ડરી જઈશું, અમને કોઈ પ્રાણી જંગલનું ખાઈ જશે. તો એ બહુ હોશિયાર હોય છે. એ 2-3 દિવસ રોકાઈને અને પછી વર્ધમાનને એવું કહે છે કે તમારો સંજીવક નામનો બળદ છે જે તમારો બહુ પ્રિય છે એ મરી ગયો, મરી જાય છે એવું કહે છે. એટલે એ લોકો એમ કહે છે કે અમે એને અગ્નિ સંસ્કાર કરી દીધા અને એ લોકો જતા રહે છે. એવું એને ખોટું વર્ધમાનને કીધું. થોડા ટાઈમ પછી શું થાય છે કે જે સંજીવક છે ને એ કઈ મરી તો નતો ગયો ને, બોલો ખોટું બોલ્યો તો એના સાથીદારો. તો સંજીવક ધીરે ધીરે ઊભો થવાની કોશિશ કરે છે અને યમુના નદી તરફ પહોંચે છે. ત્યાં નદી પાસે રોકાઈ જાય છે અને ધીરે ધીરે સાજો થવા લાગે છે, એનો પગ સારો થવા લાગે છે. અને ત્યાં જે નદી કિનારે તાજુમાજુ ઘાસ ઉગ્યું હોય છે એ ઘાસ ખાય છે, તાજું પાણી પીવે છે, ચોખ્ખા સરસ જગ્યાએ હવામાનમાં. એ તો દિવસે ને દિવસે ખાઈ પીને તાજો માજો થઈ જાય છે. એવો તાજો માજો થઈ જાય છે ને તો સિંહ જેવો તાકાતવર બની જાય છે. એનામાં એટલી બધી તાકાત આવી જાય છે કે એ તોફાન, મસ્તી, અવાજ એટલી બધી જોરથી બરાડા પડે. એટલે પેલા વાઘ ને સિંહ કેવા બોલે એવું બોલવા મળે. એને કોઈએ નથી સેવા કરી, એ એની જાતે જ એના સ્વબળે થાય છે. એ હિંમત નતો હારી ગયો, એને જાતે ઊભા થવાની કોશિશ કરી હતી. એકલો હતો ને, બધા જતા રહેલા તો પણ એ એકલો પડ્યો ના રહ્યો એક જગ્યાએ. એને જાતે એવો ઊભો થવાની કોશિશ કરી, જાતે જ ઊભો થઈને ફરતા ઘાસ ખાવા માંડ્યો. એ જાતે મહેનત કરવા લાગ્યો, પોતાની જાતે કોઈ મદદગાર નહોતું છતાં પણ. તો એની જાતે મહેનત કરી તો એ ખાઈ પીને તાજો માજો થઈ ગયો. હવે એક દિવસ જંગલમાં આ પિંગલક સિંહ આવે છે. એની સાથે એના જંગલના પ્રાણીઓ હોય છે, એના બી સાથીદારો હોય, કોઈ એકલો નથી હોતો. તો એને તરસ લાગે છે પિંગલક સિંહને. શું લાગે છે? તો એ શું કરે છે, જ્યાં નદી કિનારે, યમુના નદી કિનારે પાણી પીવા જાય છે પિંગલક સિંહ. પાણી પીરે છે. શું પીવા જાય છે? બધા બોલો, શું પીવા જાય છે? તો પાણી પીને અને જેવો ઉભો રહે છે તો તરત જ જે વર્ધમાનનો જે પેલો બળદ છે ને એ જોરથી બૂમો પાડે છે. સંજીવક એવી બૂમો પાડે તો પેલો ભાગતો આ પિંગલક સિંહ છે ને એ ડરી જાય છે.
એના અવાજથી જબરજસ્ત એને એવું લાગે છે કે કોઈ મારાથી શક્તિશાળી પ્રાણી આવ્યું છે. તો ડરીને શું કરે છે, એ ત્યાંથી ભાગી જાય છે, દૂર દૂર એક જંગલ પાસે એક ઝાડ નીચે બેસી જાય છે. બેસી જાય છે ને એની પાસે જે પ્રાણીઓ હોય છે ને બીજા જંગલના, એને શું કહે છે કે મારી આજુબાજુ બધા ગોઠવાઈ જાઓ. ગોઠવાઈ જાય છે કે મારી રક્ષા કરો. કેમ? પેલા લોકોને નવાઈ લાગે, તમે તો જંગલના રાજા છો, સિંહ છો તમે, તો તમને શેનો ડર લાગે? તો કે ના, અહીંયા કોઈ શક્તિશાળી પ્રાણી આવ્યું છે તો મને ડર લાગે છે. એટલે એ ડરી જાય છે. હકીકતમાં એ થોડું સિંહ હોય છે, એ તો બળદ છે. તો એનો અવાજ ને એની તાકાતથી એનું એટલું બધું કે જંગલના લોકો બી સિંહ જેવા પ્રાણી પણ ડરવા લાગે છે. હવે શું થાય છે, એક તો પેલા લોકો બળદને મૂકીને જતા રહે છે. બે બળદના નામ હોય છે, નંદક અને બીજાનું શું હોય છે? સંજીવક. બરાબર. હવે એ લોકો, હવે તમે આવી રીતે સાથે જતા હોય તો તમારો દોસ્ત બી આવી રીતે ફસાઈ જાય તો તમે મૂકીને જતા રહો? બરાબર ને. તો પેલા લોકો એ તો કેવું સંજીવકને મૂકીને જતા રહ્યા. હવે આ સિંહ ડરીને બેસી ગયો. પછી બે એના મિત્રો હોય છે, શિયાળ, એવું કે છે કે તમે તો જંગલના રાજા છો, તમે આવું એના અવાજથી ડરીને બેસી ગયા, ઊભા થઈને જુઓ તો ખરા. તો એ સિંહ શું કે છે, તમને નથી આવ્યો અવાજ? તમને નથી લાગતો ડર? કે ના, જંગલમાં તો કેટલાય અનેક પ્રાણીઓનો અવાજ આવે, તો એવું માની લેવાય કે કોઈ કોણ છે શું નહીં જોવું પડે ને. પણ એ તો ઊભો થતો નથી, ડરીને બેસી જ જાય છે. પણ આપણે, તમે આ વાર્તા, અહીંયા સિંહ ડરીને બેસી જાય છે, એ વાર્તા પૂરી થઈ. તો હવે હું સ્ટાર્ટ કરીએ. વર્ધમાન પોતાના સાથીદાર સાથે બે બળદ લઈને જંગલ તરફ ચાલ્યો. ચાલો, ધીરે 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 ધીરે. હવે પહેલા ક્યાં આવ્યું? વાઘ છેલ્લે. હવે ધીરે ધીરે તળાવ તરફ જાય છે. હવે હા, કોને તરસ લાગી? સંજીવકને તરસ લાગી. હા, સંજીવકનો પગ ગારામાં ફસાઈ ગયો. પગ દુખવા લાગ્યો. પગ દબાય, પગ દુખવા લાગ્યો. અરે શું થઈ ગયું સંજીવકને? વર્ધમાન, હવે વર્ધમાન એવું કહેશે કે આપણે હવે અહીંયા જ રોકાઈ જઈએ, આગળ જવું નથી. તો શું કરશો? આગળ જશો કે રોકાઈ જશો? હા, બળદની પાસે, આપણે સંજીવકની પાસે રોકાવું પડશે ને. એને એકલું મૂકીને જવાય? તો રોકાઈ જાઓ ને. તો રોકાઈ જાઓ. સંજીવકની સેવા કરો, બધા એની સેવા કરો. એના પગ સાજો કરો, માલિશ કરો. એક દોસ્ત એને જમવાનું આપો, ઘાસ ખવડાવો. અને સંજીવક તો પડેલો છે, નીચે પડેલો છે, એને વાગેલું છે. હવે એને તારી સેવા કરે છે ને, સેવા કરો. પગ સાજો થઈ ગયો. ધીરે 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 સંજીવક ઊભો થાય છે, ઊભો થાય છે. હા, હવે પાછું ગાડું તૈયાર થઈ જાય છે જવા માટે. જેમ હતા એમ તૈયાર થઈ જાઓ પાછા. ચાલો, બે મિત્રો પાછળ છે ને. વર્ધમાન ધીરે ધીરે આવો, આગળ આવો. પોતાની યાત્રા તરફ વળ્યા. હા, આગળ વધ્યા. વર્ધમાન પોતાના બળદોને લઈને આગળ વધ્યા. બધા એમની સંજીવકની સેવા કરી તો એનો પગ સારો થયો અને ગયા. હવે એ લોકો આરામ કરવા માટે થોડી જગ્યાએ ઊભા છે, એક જગ્યાએ. હવે કોણ આવશે જંગલમાંથી પાણી પીવા? અવાજ કરતા કરતા આવો, આવો. પાણી પીવે છે. અવાજ તો કર ની. બધા પ્રાણીઓ બોલો, ત્યાંથી બોલો. હવે એકદમ સંજીવ હવે ડરી જાય છે. એ ભાગ્યો,
પિંગલકની સામે ફરી જાઓ. પિંગલક એવું કહે છે બધા અહીંયા મારી રક્ષા કરવા બેસી જાઓ, કોઈ જતા ના રહેશો. પિંગલક પિંગલક શું કહેશે બધાને? કોઈ જતા ના રહેશો, મારી રક્ષા કરવા બેસી જાઓ. બધા બેસી ગયા, બધા અવાજ કરો જાત જાતના. તું તો ગભરાઈ ગયો છે. તું તો ગભરાયો ને તું. કેવી રીતે ગભરાવાય? તું ડરી જા. હવે પાછળ તમારું, તમે લોકો અંદર આવો. બે બળદને લઈને અંદર આવો. હમણાં તારો વારો આવશે. એ બળદ આગળ પાછળ કેમ સાથે ચાલે? સંજીવક બધા સિંહની નજીક આવો. અને સંજીવક વાત કરશે પિંગલક સાથે. કે તું શું કહીશ? એને કે તમે ડરશો નહીં, હું તો બળદ છું, હું કોઈને મારવાનો નથી, એવું એને કે. તમે ડરશો નહીં. આપણે દોસ્ત થઈ જઈશું. એમ કહો, આપણે દોસ્ત થઈ જઈએ, આપણે કોઈને મારીશું નહીં, આપણે જંગલમાં સાથે રહીશું. કહો એમને, આપણે જંગલમાં સાથે વાત કરો. આપણે ડરીશું નહીં. હવે બધા પોતપોતાના પ્રાણીઓ પોતપોતાના અવાજ કરો એકબીજાને ખુશી.